તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં। આજ છે મહાશિવરાત્રી અને અમે એસ્કો બધવા આવ્યા છો। અમોડજી મરે રાણી બોલાવતા જ હોય છે, તો ચલો આપણે એસ્કો પહોંચીએ અને આભાની બધી બેહો જ આભાની પોપટજીની જે કોઈ તો આ એસ્કો બધવાનું ચાલુ છે। તો ગાઈઝ રોઢવું લાવ્યું છે, પેલા એસ્કો બચવાનો છે। અરે સડ્યાથી ઉપર એટલે અહીંયા તો ડાયરેક્ટ આવશી, એટલે ચલો બચીને એસવા મળે એટલે બતાવો। ફાઇનલી ગાઈઝ અમારે એસ્કો બધી ગયો છે। હા વગે તૈયાર થઈ ગયો, કહો કમ્પ્લીટ આ સ્વીટ પડતા ના પડતા ના પણ નેસી જેમ બાજુ હે એવું દાળ ખમતું છે તમારે પારે છું, પણ 50 કિલો વજન નહીં હોય તો એચ છે બરા થોડા પડી નહીં જવરાય હે બીક લાગે છે બીક લાગે છે। હા એસવાન ચાલુ છે અમારા પોપટજી ને યાદ ચડાવો બરોબર ની। હા આ તો મહાશિવરાત્રી ખતરનાક મનાઈ નો છે, તું લે આમચી પર ચીડી છે પાછા નો છોકરું હો લે હવે હવે મત ઠેલી મત ઠેલ કી યાર ઓય જબર બસ સારી। हाँ तो हेलो गाइस, हमारा वो त्याने भूखलाजी से भूखलाजी ले हेला भूखलाजी से यार उनसे ताक की यार आ वीडियो बना रहा यार, तो उनसे ताकता था भूखलाजी से खूब यानी आज तो तापीन खवराई नोका खूब હતું કોઈ બાચીત રાખું નહીં તૈયાર કઈ નોકા વગી। હા હે છે રોવાય મળ્યો કો। તો ગાઈઝ અમન ઘરેથી હસતા હસતા ઘરવાળાને એવા ઉડાયા કે અમે સીધા ક્ષેત્રમાં આવતા ઉભા રહ્યા છે, અને હવે આ ક્ષેત્રમાં છે ને પાળીઓ બોધવાની છે, 10 પાળીઓ આવશે એરી ફટોફટ બોજી નોખા પછી ઘેર થઈને જેવું હસવું હોય એવું હસવાનું છૂટ આલી છે, એટલે આપણે પહેલી પાળીઓ બોજી પછી રવાના થઈ જવાનું છે। આ આવી ગઈ બાજરી અને આ ઘઉં વાટવાઈ જાય, જો ઘઉં વાટવાનું ચાલુ છે ચીડી બધે પેલી મકા શીડે ચાલુ જ છે ઘઉં વટોરા રાશે। પેલી મકા આ નવી ફેન્સિંગ વાડ કરી છે, કેની કરી છે તમે કરી છે, તો તું કરે છે ફેન્સિંગ વાડ તમે કરાવી છે, મફત તો નહીં કરાવી હોય ને માળ છે જાણે ના મફત કરી હાલતા હોય એમ તો કહે કે પાછા કે ફેન્સિંગ વાડ કે કરાવી હોય તો કોન્ટેક્ટ પણ મફત લહડા તો ફટોફટ હવે પાળે બોધવાનું ચાલુ કરો બરું પછી તમને તો હેડો અરે આ ભાઈને હવે બોધવાનું ચાલુ કર્યું છે, તમને બતાવો કે પાળી જેવી ખતરનાક બધે। આ તો ગાય ઉડશી બા આ બધણી ના બધણી એ ઢૂજાય તો પાળી બધવાનું ચાલુ થઈ ગયું છે, જો ઢૂજી પડ્યા દોને આ તો આખો ભાખરો હેઠો પાડવાનો નથી। આ કોર્યું શું કે ટાયર હેડેલો ખરો કે એટલે દબાઈ ગયું। આ વળો કો ખરો કે વસમાં પાછું એમાં પેલું તમે તો ટાયર હેડે ને અહીંયા પેલું આવ્યું છે બાજરી વાઈ છે એ તો બાજરી જેમ દેખાતી નહીં, બાજરી જ દેખાતી નહીં એટલે આમ તો ચોક તો દોણા જ દેખાય કે કોરી નહીં ભાઈ ટ્રેક્ટર રાખવા બદલે રાશી છે તમે આ ઊંધા વીસ મેળે છે। 1 કલાક થાય પાળી બધું 1 કલાક થાય પાળી બધું હા આ તો એમ તો છે પસા પાળ્યું છે, આ 12 પાળ્યું છે વડી કલાક જ થાય થોડા 2 કલાક થાય। તો ગાઈસ ઘઉં પાછી જીધા છે મસ્ત પાછા છે, પૂંખ ખાવા છે હવે પૂંખ ખાવા છે પૂંખ તો હે પૂંખ તો ખાધો ને પૂંખ માળ છે જેટલો મેઠો લાગતો હતો, ઘણા ટાઈમે ખા ને એટલે મેઠો લાગે પાછો।
તો ગાઈઝ આપણે પાળ્યું ઘણી ખરી બધાઈ ગઈ છે અને આ પાળ્યું 1 2 3 4 ને 4 જેવી પાળ્યું બધાઈ ગઈ છે પાછળ અને હજી 2 તો અડધી બાકી છે. સારું જ છે. તો આપણે આજનો વ્લોગ આટલે પૂરો કરીએ. તો તમને મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાર સુધી બોલો જય માતાજી. ઘેર જઈને હવે શકરિયા ખાવાનું છે. પેલા હસકે તો વળીને હસવાનું છે જ નહીં, નકે મારીને તોડી નાખવાના છે કરવા. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. બાય.